નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટ્રાન્સલેશનની ડે 5 એક્સરસાઇઝ સાથે મળી રહ્યા છીએ. આ એક્સરસાઇઝને આપણે સ્ટાર્ટ કરીએ. પહેલું સેન્ટેન્સ તમારી સામે છે. રસીકરણ અભિયાન યોજવામાં આવ્યું ત્યારથી રોગચાળાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ સેન્ટેન્સને વાંચો, તમારી રીતે એને ટ્રાન્સલેટ કરવાની ટ્રાય કરો અને ત્યારબાદ હું તમને આનું સોલ્યુશન આપીશ. તો ચલો, આપણે હર સેશનની શરૂઆતમાં કહીએ છીએ કે સેન્ટેન્સનો આધાર વર્બ હોય છે. અને વર્બ કેવી રીતે તમે મૂકો છો? તો એક તો ટેન્સ ચેક કરો છો, બીજું એક્ટિવ છે કે પેસિવ એ ચેક કરો છો, અને ત્રીજું સબ્જેક્ટ અને વર્બ નો એગ્રીમેન્ટ એનું ધ્યાન રાખો છો. આ ત્રણ વસ્તુના આધારે તમે વર્બને મૂકો છો અને વર્બ ફાઇનલ થાય પછી બીજા બધા શબ્દો તમે મૂકો છો અને એક સેન્ટેન્સને ફોર્મ કરો છો. ઓકે, આ એક્સરસાઇઝ શરૂઆતમાં કરવાની છે. દર વખતે એક્ઝામમાં લખતી વખતે પહેલા વર્બથી સ્ટાર્ટ નથી કરવાનું. ઓકે, આ તમને એક સ્ટ્રક્ચર ખબર પડે ને એટલા માટે હું આ રીતે સ્ટાર્ટ કરી રહ્યો છું. તો ચલો, આ જે સેન્ટેન્સ છે એની અંદર વર્બ ફાઇન્ડ કરીએ. રસીકરણ અભિયાન યોજવામાં આવ્યું. તો યોજવામાં આવ્યું એટલે શું કહેવાય? કે ઓર્ગેનાઇઝ. ઓર્ગેનાઇઝ કરવું. રસીકરણ અભિયાન યોજવામાં આવ્યું ત્યારથી. હવે ત્યારથી શબ્દ છે નથી ખબર પડે કે વાત ભૂતકાળની છે. અત્યારે તમે ઊભા છો, રાઈટ નાઉ અત્યારનો સમય છે, અને ભૂતકાળમાં તમે જાઓ તો ભૂતકાળનો કોઈ સમય હશે. આ સમયે રસીકરણ અભિયાન યોજવામાં આવ્યું હતું અને ત્યારથી લઈને અત્યાર સુધી કંઈક છે એવું કહે છે આપણે આગળ જોઈએ. તો ભૂતકાળની ઘટના છે, ઓર્ગેનાઇઝ લખશો, તમે V2 લખશો. પણ રસીકરણ અભિયાન છે એ કંઈ જાતે તો ઓર્ગેનાઇઝ થાય ને બીજા દ્વારા ઓર્ગેનાઇઝ કર્યું હોય. ઓર્ગેનાઇઝ ની જે એક્શન છે રસીકરણ અભિયાન ઉપર થઈ રહી છે. તો તમે પેસિવ લખશો. તો શું લખશો? was પ્લસ V3. આનું V3 લખવાનું હોય પણ V3 બાય ચાન્સ સેમ જ છે, ઈડી વાળું જ રૂપ છે. ઓકે, એટલા માટે આપણે ચેન્જ નથી કરતા. તો was organized. રસીકરણ અભિયાન was organized. ભૂતકાળની કોઈ ઇવેન્ટ હોય ત્યારે તમે લખો છો સાદું ભૂતકાળ. ઓકે, સાદું ભૂતકાળ એટલે V2 હોય પણ પેસિવ છે એટલે was પ્લસ V3. અન્ડરસ્ટુડ? હવે આગળ જોઈએ કે ત્યારથી આ જે વાત નહીં ને, ત્યારથી સિન્સ શબ્દનો યુઝ કરે છે ને, સિન્સ ધીસ ઇવેન્ટ ત્યારથી લઈને અત્યાર સુધી શું છે કે રોગચાળાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કંઈક થયું છે તો સ્ટેટ છે, એક બી સ્ટેટ ઓફ એક સ્ટેટ દેખાડો છો. બી આવું છે, આવું થયું, આવું હોવું, અને બી એ વર્બ દ્વારા તમે શો કરો છો. અને અહીંયા તમારી પાસે કાળ કયો છે, અહીંયા ટેન્સ કયો છે, ભૂતકાળની ક્રિયા શરૂ થઈ છે અને હજુ પણ એનું રેલેવન્સ છે. અથવા એમ પણ બોલી શકો કે વર્તમાન અત્યારનો જે સમય છે એના સંદર્ભમાં તમે ભૂતકાળની વાત કરી રહ્યા છો. સંદર્ભ અત્યારનો છે પણ વાત ભૂતકાળની છે. રોગચાળાના કેસોમાં ઘટાડો છે, ભૂતકાળમાં થયા હતા અને હજુ પણ શરૂ છે. ત્યારે તમે દેખાડશો પૂર્ણ વર્તમાન. ચાલુ પૂર્ણ વર્તમાનમાં શો કરી શકો પણ અહીંયા કન્ટિન્યુઅસ એક્શન એવી કોઈ આપી નથી એટલે તમે પૂર્ણ વર્તમાન કાળનો પણ ઉપયોગ કરી શકો. અને ત્યારથી માટે શું યુઝ કરશો? સિન્સ. ઓકે, તો ચલો આ સેન્ટેન્સને આપણે ફોર્મ કરીએ. આ તમને યાદ છે. ઓકે, હું તમને પાછળથી શરૂ કરું. ચલો લખો કે સિન્સ રસીકરણ અભ્યાન એટલે વેક્સિનેશન કેમ્પેન. સિન્સ વેક્સિનેશન કેમ્પેન શું હતો એનો વર્બ? આ તમારો સબ્જેક્ટ છે. વર્બ શું હતો? was organized. Since vaccination campaign was organized. રસીકરણ કેમ્પેન ઓર્ગેનાઇઝ થયું ત્યારથી તો મતલબ આગળ છે. એ શું થયું હતું એ આપણે આગળ લખીએ કે રોગચાળાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તો કંઈક છે, there has been something. કંઈક છે. ઓકે, has been. કેમ મેં has been લખ્યું? કારણ કે બી વર્બ હતું અને પૂર્ણ વર્તમાન કાળમાં લખવાનું હતું એટલે have કે has મૂક્યું. has કેમ મૂક્યું તમને આગળ સમજાશે. અને પછી has પછી V3, B નું V3 થાય been. has been reduction in epidemic cases. ઓકે, પણ આવું તમે વાક્ય ક્યાંય જોયું નહીં હોય કે has been reduction in epidemic cases since vaccination campaign was organized. હવે જો એક કેચ હોય છે કે જેટલા વર્બ હોય એટલા સબ્જેક્ટ પણ હોવા જોઈએ. અહીંયા વર્બ તમે એકદમ છૂટ ના મૂકી શકો. તો એક સબ્જેક્ટ
તમારે ડમી સબ્જેક્ટ એડ કરવો પડે. અહીંયા ડમી સબ્જેક્ટ એડ કરું છું કે there has been reduction in epidemic cases since vaccination campaign was organized. Understood? તો આ હતું આ સેન્ટેન્સ નું ટ્રાન્સલેશન. અહીંયા આપણે શીખ્યા કે ડમી સબ્જેક્ટ કેમ એડ કરવો અને સિન્સ નો યુઝ કેવી રીતે થાય. અને સિન્સ હોય ત્યારે એ વાક્યની અંદર ટેન્સ કેવી રીતે એડ કરો છો. સિન્સ જે ઘટના બની તો એ તમારો પોઈન્ટ હતો. આ પોઈન્ટ થી આ ઘટના શરૂ થઈ છે તો આ પોઈન્ટ હંમેશા સાદા ભૂતકાળનો હોય. ઓકે, અને જે ઘટના બની છે એને તમે પૂર્ણ વર્તમાન અથવા ચાલુ પૂર્ણ વર્તમાન પણ હોઈ શકે ક્યારે. અહીં આપણે પૂર્ણ વર્તમાન કાળમાં લખીએ છીએ. ચલો હવે આ સેન્ટેન્સ ને હજુ એક રીતે પણ ટ્રાન્સલેટ કરી શકાય. યુ કેન ટ્રાય. ઓકે, કમેન્ટ કરો મને અને હું તમને એનો રિપ્લાય આપીશ. ચલો નવું સેન્ટેન્સ જોઈએ. સેન્ટેન્સ નંબર 2. જો નવા ઉદ્યોગો સ્થાપવામાં આવે અને જૂના ઉદ્યોગોને સુધારવામાં આવે તો રોજગારીની તકો વધશે. સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ છે. આ પોસિબિલિટી રિયલ છે, હકીકતમાં હું થઈ શકે. યસ, રિયલ પોસિબિલિટી છે. રિયલ પોસિબિલિટી હોય ત્યારે તમે ઇફ ની કઈ વાક્ય રચના વાપરો છો અહીંયા હું તમને લખીને આપું છું. ઓકે, ભવિષ્યાત્મક મોડેલ મોસ્ટ ઓફ ધ ટાઈમ વિલ હશે. યુઝ કરો એને. જો નવા ઉદ્યોગો સ્થાપવામાં આવે, નવા ઉદ્યોગો ન્યૂ ઇન્ડસ્ટ્રી, ઇફ ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવામાં આવે એટલે ઇફ ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવામાં આવે એટલે શું? એસ્ટાબ્લિશ. એસ્ટાબ્લિશ એટલે સ્થાપવું. પણ ઇન્ડસ્ટ્રીને એસ્ટાબ્લિશ કરવામાં આવે. સાદું વર્તમાન લખવાનું મેં તમને કીધું ને સાથે. સાદા વર્તમાન કાળ ઇન્ડસ્ટ્રીને બીજા દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવે. ઓકે, ઇન્ડસ્ટ્રી પોતે એસ્ટાબ્લિશ ના થાય તો લખો NR પ્લસ V3. આ સાદા વર્તમાન કાળનું પેસિવ છે. શું છે? પેસિવ છે. ઓકે, ઇફ ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ અને સબ્જેક્ટ વર્બ તમને કેમ ખબર પડશે? ઇન્ડસ્ટ્રીઝ એક વચન છે કે બહુવચન? સબ્જેક્ટ બહુવચનમાં છે તો અહીંથી ક્યુ યુઝ કરશો આર. ઇફ ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ આર established, if new industries are established. હજુ એક વાત કીધી છે અને જૂના ઉદ્યોગોને and old industries જૂના ઉદ્યોગોને શું કરવાનું? સુધારવામાં આવે. અગેન સેમ કન્સેપ્ટ. are improved. આવું થશે તો શું થશે? તો રોજગારીની તકો વધશે. તો લખવાનું નથી, if માં જ તો શામેલ છે. ઓકે, તો લખો કે opportunities of employment will શું વધશે? કે વધશે કીધું ને, will increase. ઓકે, એકદમ સરળ હતું. if પછી સાદો વર્તમાન કાળ અને પછી ભવિષ્યાત્મક વાત. કે opportunities of employment રોજગારીની તકો તમારો સબ્જેક્ટ છે અને તમારો વર્બ છે will increase એ વધશે. ઓકે, ચલો આગળ વધીએ. સેન્ટેન્સ 3 જોઈએ. નવીનીકરણીય ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ વધારવો જોઈએ જેથી અશ્મિભૂત બળતણ પરની નિર્ભરતા ઘટે. ચલો આ સેન્ટેન્સની અંદર તમે વર્બ ફાઇન્ડ કરો. કંઈક વધારવાની વાત કરી છે અને કંઈક ઘટે એવું કીધું છે. ઓકે, તો પહેલું સેન્ટેન્સ જોઈએ કે નવીનીકરણીય ઉર્જા એટલે રિન્યુએબલ એનર્જી. એના સ્ત્રોત એટલે સોર્સ. ઓકે, રિન્યુએબલ એનર્જી સોર્સ એનો ઉપયોગ તમારે વધારવો જોઈએ. નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ તમારે વધારવો જોઈએ. શું છે વધારવો જોઈએ? શું કીધું? સજેશન. સજેશન આપો ત્યારે શું લખો? કે should. અને શું કરવું છે? ઇન્ક્રીઝ. should increase. પણ નવીનીકરણીય ઉર્જાના સ્ત્રોત છે એટલે પોતે કઈ ઉપયોગ કરતા હોય, બીજા દ્વારાનો ઉપયોગ થતો હોય તો પેસિવ છે. તો મોડલનું પેસિવ કેવી રીતે લખો છો? should પછી be લખો છો અને પછી V3 લખો છો. should be increased. તો લખો thus the use of renewable energy sources નો યુઝ વધવો જોઈએ. ક્યું મેં તમને ક્યું વાત લગાવ્યું હતું? should be increased.
ઓકે, આ થયું પહેલું જે વાક્ય છે અહીંયા સુધીનું ટ્રાન્સલેશન. ધ યુઝ ઓફ રિન્યુએબલ એનર્જી સોર્સિસ, આ તમારો કર્તા છે. યુઝ ઓફ રિન્યુએબલ એનર્જી સોર્સિસ, રિન્યુએબલ એનર્જી સોર્સિસનો ઉપયોગ એને વધારવાનો છે. ઓકે, તો એ વધારવું શુડ બી ઇન્ક્રીઝ. પેસિવ સેન્ટેન્સ અને મોડલનો યુઝ કર્યો, કારણ કે જોઈએ લખ્યું છે ને, હું સજેશન આપું છું. જેથી આવું થાય, જેથી અશ્મિભૂત બળતણ પરની નિર્ભરતા ઘટે. અશ્મિભૂત બળતણ પરનું જે નિર્ભરતા છે, જે ડિપેન્ડન્સ છે આપણે ફોસિલ ફ્યુલ, અશ્મિભૂત બળતણ એટલે ફોસિલ ફ્યુલ પર જે ડિપેન્ડન્સ છે એ ઘટે. તો જેના માટે તમે કરી રહ્યા હોય ને એના માટે લખાય સો ધેટ, કે તમારે અચીવ કરવું છે, આવું થશે, જો આમ કરશો તો આવું થશે. એના બદલે કહું કે જેથી આમ થાય, આવું કરો જેથી આમ થશે. સો ધેટ અશ્મિભૂત બળતણ પરની નિર્ભરતા ઘટે. કંઈ ઘટે એવું તમારે લખવું છે. તમારું વર્બ છે ડિક્રીઝ. શું ડિક્રીઝ કરવાનું છે? ડિપેન્ડન્સ યાદ રાખો, ડિપેન્ડન્સ ના સ્પેલિંગમાં બધા ઈઝી છે. ઓકે, ઈઝી ટુ રિમેમ્બર. સો ધેટ ડિપેન્ડન્સ ઓન અશ્મિભૂત બળતણને શું કહેશો? ફોસિલ ફ્યુલ. ડિપેન્ડન્સ ઓન ફોસિલ ફ્યુલ ડિક્રીઝ. ઓકે, ડિક્રીઝ એ ઘટે. પણ અહીંયા છે ને તમે હોપ દેખાડો છો કે જેથી આવું થાય, કે જેથી આમ થશે. એ હોપ દેખાડવા માટે એક મોડેલ આવે છે મે. ઓકે, એટલા માટે મેં ડિક્રીઝિસ ના લખ્યું, ડિક્રીઝ જ લખ્યું, કારણ કે મે એડ કરવાનો હતો. અન્ડરસ્ટુડ? તો આ સેન્ટેન્સ નું ટ્રાન્સલેશન આ રીતે થશે. અહીં આપણે શુડ બી વિથરી શીખ્યા, અને મે નો ઉપયોગ એક હોપ દેખાડવા માટે પણ તમે કરો છો. ચલો આગળનું સેન્ટેન્સ જોઈએ. ટેન્સ ના આમાં કોઈ ટેન્સ ના સો બચ્ચે બોલે એમાં કોઈ ટેન્સ ના મોડેલમાં ટેન્સ ના હોય. મોડેલ અને ટેન્સ થી પરે હોય. આવું કરવું જોઈએ, એને કોઈ ટેન્સ ન લાગે. તો ભૂતકાળમાં એ જોયું, ભવિષ્યમાં એ જોયું, અત્યારે એ જોયું. આવું કરવું જોઈએ. ભૂતકાળમાં કરવું જોઈએ, ભવિષ્યમાં જોઈએ. મોડેલ આર સેપરેટ ટુ ટેન્સ, અલગ રીતે જ કામ કરે. મોડેલ આર ટેન્સ મૂકી દેવાનું એક બાજુ. હવે સેન્ટેન્સ નંબર 4 જોઈએ. તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે લોકોએ ખૂબ સાવચેત રહેવું જોઈએ, કારણ કે ખોટી માહિતી ઝડપથી ફેલાય છે. આ જે સેન્ટેન્સ છે એની અંદર વર્બ પોઈન્ટ કરવાની ટ્રાય કરીએ. તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે લોકોએ ખૂબ સાવચેત રહેવું જોઈએ. કે રહેવાની વાત કરે છે, સાવચેત રહેવું જોઈએ. રહેવા માટે હું તમારી સ્ટેટ દેખાડવા માટે શું લખું છું? તમે બી. અને અગેન જોઈએ should be એટલે કે આવું કરવું જોઈએ, આમ થવું જોઈએ, તમારે આવું રહેવું જોઈએ. you should be સાવચેત એટલે કેરફુલ. જો આ કેરફુલ છે ને, વર્બ નથી, યાદ રાખો. વર્બ આ છે મેઇન તમારું. આ કેરફુલ તો એડજેક્ટિવ છે, એ તમે જેને કહો છો એને કહો છો કે તમારે સાવચેત રહેવું જોઈએ. people should be careful, લોકોએ ખૂબ સાવચેત રહેવું જોઈએ. તો લખો people should be very careful. People should be very careful. ક્યારે people should be very careful. કેરફુલ શેના માટે રહેવાનું છે? તો આગળ લખ્યું છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે. તો લખી શકું કે while using social media, people should be very careful. સિમ્પલ. એક વર્બ શોધવાથી તમને વાક્ય બહુ જ ઈઝી થશે ટ્રાન્સલેટ કરવાનું. હવે આગળ જોઈએ. કારણ કે આવું શા માટે કરવું છે? આનું રીઝન શું છે? રીઝન માટે તમે શું લખો છો? બીકોઝ ઓફ. શું લખો છો? બીકોઝ ઓફ નહીં, બીકોઝ. કારણ કે ખોટી માહિતી ઝડપથી ફેલાય છે. કારણ કે ખોટી માહિતી ઝડપથી ફેલાય છે. આ એક અલગ ક્લોઝ છે. આની અંદર એક વર્બ છે. શું છે? ફેલાવું. ફેલાવું એટલે સ્પ્રેડ. તો લખો બીકોઝ ખોટી માહિતીને શું કહેશો? ફોલ્સ ઇન્ફોર્મેશન. ફોલ્સ ઇન્ફોર્મેશન સ્પ્રેડ્સ. એ ઇન્ફોર્મેશન સ્પ્રેડ થાય છે, સ્પ્રેડ્સ રેપિડલી. ઓકે, રેપિડલી, એકદમ ફટાફટ રીતે ઇન્ફોર્મેશન સ્પ્રેડ થાય છે. એટલા માટે આપણે બાય યુઝિંગ સોશિયલ મીડિયા બહુ જ સાવચેત રહેવું જોઈએ. આ થયું એનું ટ્રાન્સલેશન. ચલો આગળ જોઈએ કે જે લોકો બચત કરવાની અને બજેટ બનાવવાની આદત રાખે છે તેઓ આર્થિક રીતે વધુ સુરક્ષિત રહે છે. ટ્રાન્સલેટ કરતા પહેલા આપણે
આનું ટ્રાન્સલેશન હું તમને આપી દઉં કારણ કે મારે તમને એમાં કન્સેપ્ટ શીખવાનો છે. એનું ટ્રાન્સલેશન થશે તો લોકોની જ વાત છે, તેઓ એના માટે જ યુઝ થયું છે કે આ જે લોકો છે એ આર્થિક રીતે વધુ સુરક્ષિત રહે છે. એ વાક્ય મેં અહીંયા લખ્યું, પીપલ રિમેઇન. જો આ રિમેઇન વર્બ છે ને એ પીપલ માટે છે, એટલે એસટીએસ ના લાગ્યું, બહુવચન છે, એટલે સાદા વર્તમાન કાળની વાત છે. એટલે લખ્યું કે પીપલ રિમેઇન મોર ફાઇનાન્શિયલી સિક્યોર. પણ પીપલ રિમેઇન મોર ફાઇનાન્શિયલી સિક્યોર બધા માટે સાચું નથી. પણ કેવા પીપલ? તો who have the habit of saving and budgeting. ઓકે, તો આ પીપલ માટે છે. આ who યુઝ થયું ને એ અગેન પીપલ માટે જ છે. પીપલ who, એવા લોકો, જે લોકો. ઓકે, એ રીતે આપણે જ્યારે લખતો હોય ને ઇંગ્લિશમાં આપણે ટ્રાન્સલેટ કરીએ કે પીપલ who have the habit of saving and budgeting. તો who છે પીપલ માટે યુઝ થયું, એટલા માટે who પછી આપણે have લખ્યું છે. have કે has પ્રશ્ન હોઈ શકે ને, have લખું કે has, તો પીપલ બહુવચનમાં છે એટલે મેં have લખ્યું. આને કહેવાય રિલેટિવ પ્રોનાઉન. ઓકે, શું કહેવાય? રિલેટિવ પ્રોનાઉન. મેં પ્રોનાઉન પાર્ટ 2 નો એક વિડિયો અપલોડ કર્યો છે, એની અંદર મેં રિલેટિવ પ્રોનાઉન સમજાવ્યા છે. એમાં આ વાત મેં તમને કરી છે કે ક્યારે who નો યુઝ કરવો, ક્યારે which નો યુઝ કરવો, ક્યારે that નો યુઝ કરવો, ક્યારે what નો યુઝ કરવો. ઓકે, આ બધું જ મેં તમને એમાં એક્સપ્લેન કર્યું છે. એ વિડિયો એકવાર ચેક કરી લો. અને અહીંયા મેં તમને સમજાવ્યું કે આવું જો વાક્ય હોય કે એવા લોકો કે જે, એમ કરીને તમે ડિસ્ક્રિપ્શન આપતા હોય બાજુની અંદર, તો એને રિલેટિવ પ્રોનાઉન દ્વારા તમે લખી શકો. પીપલ who have, અને બંને આ જે વર્ગ છે અને પાછળ જે વર્ગ આવે છે બંને પીપલ પ્રમાણે જ આવે છે. ઓકે, અને એન્ટિસિડન્ટ કહેવાય. પીપલ પણ હોઈ શકે, ત્યાં કોઈ વ્યક્તિ પણ હોઈ શકે, વન એવું પણ લખી શકો, આમ પણ લખી શકો વન. તો એક વ્યક્તિની વાત કરું છું તો અહીંયા હેઝ થઈ જશે. વન who has the habit of saving and budgeting, તો અહીંયા રિમેન્સ થઈ જશે. અહીંયા જો હું પીપલ ના બદલે વન લખું ને, આવી રીતે પણ લખી શકો તમે. વન કોઈ એક કે જેની પાસે બજેટિંગ અને બચત કરવાની હેબિટ છે, તે ફાઇનાન્શિયલી સિક્યોર રહેશે. અહીંયા એસ લાગી જશે. એટલે શું, કારણ કે વન છે સિંગ્યુલર છે એટલા માટે, પણ અહીંયા વાત લોકોની હતી, પીપલની હતી, એટલા માટે આપણે બધું બહુવચનમાં લખ્યું. અન્ડરસ્ટુડ? આઈ હોપ કે નવો કન્સેપ્ટ તમને સમજાણો છે. આ સેન્ટેન્સ તમને હું હોમવર્કમાં આપી રહ્યો છું કે નાગરિકો પાસે માત્ર અધિકારો જ નહીં પરંતુ કર્તવ્યો પણ હોય છે, જેનું પાલન કરવું જોઈએ. ઓકે, જેનું પાલન કરવું જોઈએ અથવા થવું જ જોઈએ, એ પણ તમે લખી શકો. ચલો, અહીંયા સુધી આ એક્સરસાઇઝને રાખીએ અને નેક્સ્ટ સેશનમાં આપણે જ્યાં સુધી મળીએ ત્યાં સુધી એન્જોય વોટેવર યુ આર લર્નિંગ. તમે જે પણ શીખી રહ્યા છો એને પ્રેમથી શીખો. એક નવું હું શીખી રહ્યો છું એ સમજીને એને શીખવાની ટ્રાય કરો. ઓકે, બાય.